હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી શરૂ કરતા પહેલા આપણે એક સમાંતર શ્રેણી માટેનું એક સૂત્ર છે, એ સૂત્ર આપણે સમજી લઈએ. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. સર, આ સૂત્ર શું સમજાવી રહ્યું છે? તો અહીંયા બધા જ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. an એટલે અંતિમ પદ. an એટલે અંતિમ પદ. તમને સમાંતર શ્રેણી આપેલી હોય અને છેલ્લું પદ હોય એને શું કહેવાનું? an. a એટલે પ્રથમ પદ. a એટલે પ્રથમ પદ. n એટલે કુલ પદ અને d એટલે સામાન્ય તફાવત. આ સૂત્રની મદદથી આપણે સમાંતર શ્રેણીના બધા દાખલાઓને આપણે સોલ્વ કરવાના છે. બરોબર, તો આપણે સ્વાધ્યાય 5.1 શરૂ કરીએ સ્ટુડન્ટ્સ. એમાંનો પહેલો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર છે. સ્વાધ્યાય 5.1 નો પહેલો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર છે સ્ટુડન્ટ્સ. નીચે આપેલી સ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? અહીંયા આપણે જોવાનું છે, નીચે એક સ્થિતિ આપેલી છે, સ્થિતિમાં જે સંખ્યા આપેલી છે એ સમાંતર શ્રેણી બને છે કે નથી બનતી. તો પહેલો એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના ₹150 અને પછીના પ્રત્યેક મીટર દીઠ ₹50 પ્રમાણે વધતો જાય છે. સ્ટુડન્ટ્સ, તો શું છે? કૂવો ખોદવાનો છે અને કૂવો ખોદવાનો ખર્ચ કેટલો છે? 1 મીટરે ખર્ચ કેટલો છે? ₹150. પછીના પ્રત્યેક મીટરે ₹50નો વધારો થાય છે. ₹50 શું થાય છે? વધારો થાય છે. તો પ્રથમ મીટર ખોદવા માટેનો ખર્ચ કેટલો થાય? 150. બરોબર. ત્યાર પછી બીજા મીટર ખોદવાનો ખર્ચ કેટલો થાય? 50નો વધારો કરવાનો છે. તો 150માં આપણે 50 ઉમેરીએ તો ₹200. એટલે બીજા મીટર ખોદવા માટેનો ખર્ચ કેટલો થાય? ₹200. ત્રીજા મીટર માટે ખર્ચ કેટલો થશે? ₹200 તો હતો, એમાં પાછો કેટલાનો વધારો કરવાનો છે? 50નો વધારો કરો. તો ત્રીજા મીટર માટે 250નો ખર્ચ થાય છે. ચોથા મીટર માટે તમે જુઓ તો 250નો ખર્ચ ત્રીજા મીટર માટે હતો જ, એમાં 50 ઉમેરી દો તો રૂપિયા કેટલા થશે? 300 થશે. તો આવી રીતે શ્રેણી ચાલતી જ રહે. તો બધામાં કેટલા ઉમેરવાના છે? બધામાં 50 જ ઉમેરવાના છે. તો આપણી પાસે ખોદવા માટેનો જે ખર્ચ લાગે છે, ખર્ચની શ્રેણી શું બને? સૌ પ્રથમ 150, 200, 250, 300, પછી આગળ શું આવશે? 350, 400. આવી રીતે શ્રેણી છે આગળ જતી જ રહી છે. બરોબર છે. 50-50નો ઉમેરો થાય છે. તો આમાં સામાન્ય તફાવત કેટલો થાય? કૂવો ખોદવાના ખર્ચના પદોનો સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત એટલે શું સર? તો તમને જે પણ પદ આપેલા છે એ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી નાખો સ્ટુડન્ટ. ચલો, બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરો એટલે 200 માંથી 150 બાદ કરો, 50 આવે છે. જી સાહેબ. પછી 250 માંથી 200 બાદ કરો એટલે પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો તો પણ કેટલા મળે છે? 50 જ મળે છે. પછી 300 માંથી 250 બાદ કરો તો પણ 50 જ મળે છે સ્ટુડન્ટ્સ. તો અહીંયા તમને સામાન્ય તફાવત કેવો આવે છે? સામાન્ય તફાવત સરખો આવે છે. કેવો આવે છે? સરખો આવે છે. અને જો સામાન્ય તફાવત સરખો આવે તો આપણે કહી શકીએ કે ઉપરોક્ત માહિતી પરથી આપણે કહી શકીએ કે આપેલી જે શ્રેણી છે કેવી છે? સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી ક્યારે બને? કે જ્યારે એની વચ્ચેનો જે સામાન્ય તફાવત છે કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો અહીંયા આપણને જવાબ મળી ગયો સ્ટુડન્ટ્સ. આમ આપેલી માહિતી મળતા પદ 150, 200, 250 સમાંતર શ્રેણી રચે છે. આ આપણો આન્સર છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો શોધવાના છે સ્ટુડન્ટ્સ. પહેલો એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં વ્યવસ્થિત. બાકીના જેટલા પણ એક્ઝામ્પલ છે એ ખૂબ સરળતાથી તમે શોધી શકશો. બરોબર. અહીંયા તમને a આપેલો છે અને d આપેલો છે. સમાંતર શ્રેણીના બાકીના 4 પદ તમારે શોધવાના છે. ચલો, a બરાબર તમને 10 આપી દીધા છે, d બરાબર તમને 10 આપી દીધા છે. તો બીજા 4 પદ તમારે શોધવાના છે સ્ટુડન્ટ્સ. a એટલે પ્રથમ પદ. પ્રથમ પદમાં તમારે સામાન્ય તફાવત ઉમેરી દેવાનો. બરોબર, એટલે બીજું પદ મળશે તમને. પ્રથમ પદ કેટલું છે? 10. એમાં સામાન્ય તફાવત તમે 10 ઉમેરી દો તો તમને બીજું પદ શું મળશે? 20 મળશે. ઓકે,
હવે શું કરવાનું છે, બીજા પદમાં તમારે સામાન્ય તફાવત ઉમેરી દેવાનો. એટલે જે પદ હોય એમાં સામાન્ય તફાવત ઉમેરતા જશો એટલે તમને શું મળશે, આગળનું પદ મળશે. તો ત્રીજું પદ શોધવું હોય તો બીજા પદમાં શું ઉમેરવાનું, એટલે બીજું પદ 20, એમાં ડી ઉમેરો. ડી એટલે શું થાય, સામાન્ય તફાવત 10, એટલે 20 માં 10 ઉમેરો તો 30 મળે. તો ચોથું પદ શોધવું હોય તો શું કરશો તમે, 30 માં પાછા 10 ઉમેરશો. 30 એટલે ત્રીજું પદ, ત્રીજા પદમાં પાછા 10 ઉમેરો તો 40 મળશે. તો અહીંયા તમારી શ્રેણી શું બની સ્ટુડન્ટ્સ, પ્રથમ પદ 10, બીજું પદ 20, ત્રીજું પદ 30, ચોથું પદ 40. તો આપેલી સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શું મળે, 10, 20, 30 અને 40. ઓકે, આ આપણો શું છે, આન્સર છે. ખૂબ જ સરળતાથી આ એક્ઝામ્પલ તમે સોલ્વ કરી ગયા હશો. ઓકે, હવેના જે એક્ઝામ્પલ છે એ તમે જાતે પ્રેક્ટિસ કરી શકશો. આ જ રીતે તમે બાકીના જે એક્ઝામ્પલ છે એ વ્યવસ્થિત તમે સોલ્વ કરી શકશો. ઓકે, બીજો એક્ઝામ્પલ સોલ્વ કર્યો, ત્રીજો એક્ઝામ્પલ જાતે કરી શકશો, ચોથો પણ જાતે એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે, પાંચમો એક્ઝામ્પલ પણ જાતે થઈ જશે સ્ટુડન્ટ્સ, છઠ્ઠો પણ જાતે તમે પ્રેક્ટિસ કરી શકશો. આપણે સાતમો એક્ઝામ્પલ ઉપર આવીએ. આગળના 6 એક્ઝામ્પલ સુધી તમને કોઈ ક્વેરી હોય તો અહીંયા ડાઉટનું એક બટન આપેલું હશે નીચે. એ ડાઉટના બટન ઉપર તમે તમારા કોઈ પણ ડાઉટ છે, ડાઉટ અમારા સુધી પહોંચાડી દેજો, જેથી એનું સોલ્યુશન અમે તમારા સુધી પહોંચાડી શકીએ. સાતમો એક્ઝામ્પલ આપની સ્ક્રીન ઉપર છે. આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનો છે. અહીંયા તમને શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી આપેલી છે, એમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાનું છે. સ્ટુડન્ટ્સ, પ્રથમ પદ શું છે, 3 છે. ઓકે, બીજું પદ 1, ત્રીજું પદ -1 અને ચોથું પદ -3 આપેલું છે. તો પ્રથમ પદ તમને શું મળે સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે લખી નાખીએ સાથે સાથે. પ્રથમ પદ તમારું 3 છે. ઓકે, પ્રથમ પદ તમને 3 મળી ગયું. સામાન્ય તફાવત એટલે શું, સામાન્ય તફાવત ડી બરાબર a2 - a1. a2 એટલે બીજું પદ, a2 એટલે બીજું પદ, એટલે 1 માંથી -3 કરવાના, 1 માંથી -3 કરવાના તો -2 મળે સ્ટુડન્ટ્સ. તો સામાન્ય તફાવત તમને શું મળ્યો, -2. યાદ રાખજો, પ્રથમ પદ એટલે a1, દ્વિતીય પદ એટલે a2, તૃતીય પદ એટલે ત્રીજું પદ એટલે a3 અને ચોથું પદ એટલે a4. તો અહીંયા આપેલું હતું તમને, પ્રથમ પદ તમને 3 મળ્યું છે અને અંતિમ પદ એટલે તમારી પાસે -3 છે. પરંતુ તમારે સામાન્ય તફાવત શોધવો હોય તો a2 - a1 કરવા પડે. તો તમને શું મળશે, 1 - 3 એટલે -2. તો આ તમારો આન્સર છે. આ તમારો શું છે, આન્સર છે. તો આ સાતમો એક્ઝામ્પલ તમે ખૂબ સરળતાથી સમજી ગયા છો. એવી જ રીતે તમારો આઠમો એક્ઝામ્પલ છે, નવમો એક્ઝામ્પલ છે, 10મો એક્ઝામ્પલ છે સ્ટુડન્ટ્સ. ઓકે, 8, 9 અને 10 એક્ઝામ્પલ, સાતમા એક્ઝામ્પલ જે રીતે આપણે સમજ્યા એવી જ રીતે છે, જાતે આપણે પ્રેક્ટિસ કરશું. આ એક્ઝામ્પલમાં તમને ડાઉટ આવે તો તમે ડાઉટના બટન ઉપર ક્લિક કરી અને અમારા સુધી પ્રશ્ન પહોંચાડશો. અમે તમારો આન્સર આપવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. હવે 11મા એક્ઝામ્પલ ઉપર આપણે જઈએ. 11મો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર છે સ્ટુડન્ટ્સ. નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે, જો તે સમાંતર શ્રેણી બનાવે તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધવાના છે. અહીંયા તમને ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે. ઓકે, કે નીચે આપેલી ઘણી બધી સમાંતર શ્રેણી છે, કઈ સમાંતર શ્રેણી છે, પહેલા તો એ જોવાનું સમાંતર શ્રેણી ક્યારે છે. જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત ડી શોધવાનો છે અને પછીના 3 પદ શોધવાના છે. બરોબર, સમાંતર શ્રેણી હશે તો જ સામાન્ય તફાવત બનશે અને પછીના 3 પદ તો જ શોધી શકશો જો એ સમાંતર શ્રેણી હશે. તો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે, આ એક શ્રેણી આપેલી છે, સમાંતર શ્રેણી છે કે નહીં એ પેલા ચકાસવાનું છે. 2, 4, 8 અને 16. ચલો, હવે અહીંયા a1 શું આપેલા છે, a1 બરાબર 2 એટલે પ્રથમ પદ, a2 બરાબર 4, a3 બરાબર 8 અને a4 બરાબર 16. હવે અહીંયા આપણે જોઈએ સામાન્ય તફાવત. a2 માંથી a1 બાદ કરીએ, a2 માંથી a1 બાદ કરીએ એટલે 4 માંથી 2 જાય તો 2 મળે. પછી ત્રીજામાંથી બીજું બાદ કરીએ એટલે a3 માંથી a2 બાદ કરો, 8 માંથી 4 જાય તો 4 મળે. પછી a4 માંથી a3 બાદ કરીએ સ્ટુડન્ટ્સ, a4 માંથી a3 બાદ કરીએ એટલે 16 માંથી 8 જાય તો 8 મળે. સ્ટુડન્ટ્સ, અહીંયા બધા જ આન્સર કેવા આવે છે, અલગ અલગ આવે છે. બધા જ આન્સર કેવા આવે છે, અલગ અલગ આવે છે. જો સામાન્ય તફાવત સરખો હોય તો બધાના આન્સર કેવા આવશે, સરખા આવશે. તો અહીંયા આપણે કહી શકીએ a2 - a1 does not equal to a3 - a2 does not equal to a4 - a3. તો બધા જ પદ છે સામાન્ય તફાવત સરખા આવતા નથી. તો કહી શકીએ કે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી ક્યારે બને સ્ટુડન્ટ્સ, જ્યારે એનો સામાન્ય તફાવત સરખો મળે ત્યારે.
ઓકે, આ એક્ઝામ્પલ તમને ખૂબ સરળતાથી સમજાઈ ગયો હશે. સામાન્ય તફાવત મળશે તો જ તમે કહી શકશો કે એ સમાંતર શ્રેણી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આપણે જોઈએ સ્ટુડન્ટ્સ. 12મો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી કઈ સમાંતર શ્રેણી છે એનું એ જ તમને પ્રશ્ન પૂછેલો છે. અહીંયા સમાંતર શ્રેણી ઉપર આપણે જોઈએ. -1.2, -3.2, -5.2, -7.2 ડેશ 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 ડેશ. તો A1 શું મળે? -1.2. A2 -3.2. A3 -5.2 અને A4 શું છે? -7.2. ચલો સામાન્ય તફાવત આપણે શોધીએ સ્ટુડન્ટ. સામાન્ય તફાવત માટે શું કરશું? A2 A1 એટલે બીજામાંથી પહેલું બાદ કરશું. A2 A1 એટલે -3.2 માઇનસ કાઉન્સમાં -1.2. સ્ટુડન્ટ 3.2 છે એ માઇનસ જ રહેશે, પણ અહીંયા શું થશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. બરોબર, માઇનસ માઇનસ પ્લસ પ્લસ 1.2. ચલો +1.2 માંથી -3.2 બાદ કરો તો -2 મળે. -2 મળે. હવે તમે જોઈએ ત્રીજામાંથી બીજું બાદ કરીએ એટલે A3 A2. તો A3 શું છે? -5.2. -5.2 -3.2 બાદ કરવાના છે, તો અહીંયા માઇનસ માઇનસ અહીંયા પણ પ્લસ થઈ જશે. જી સર, -5.2 પ્લસ 3.2 આ બંનેની તમે બાદબાકી કરશો તો પણ જવાબ -2 જ આવશે. એવી રીતે ચોથામાંથી ત્રીજું બાદ કરીએ એટલે A4 A3. તો -7.2 -5.2 એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે. તો -7.2 પ્લસ 5.2 એટલે -2. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સામાન્ય તફાવત ડી કેવો આવે છે? સમાન જ આવે છે. ડી અહીંયા શું આવે? સમાન એટલે શું આવે? -2. ડી -2 આવે છે. તો અહીંયા કહી શકીએ A2 A1 ઇઝ ઇક્વલ ટુ A3 A2 ઇઝ ઇક્વલ ટુ A4 A3 ઇઝ ઇક્વલ ટુ 2. એટલે ડી બરાબર 2 મળે છે આપણને અહીંયા. તો અહીંયા સામાન્ય તફાવત તમને શું મળી ગયો છે? -2 મળી ગયા છે. હવે પછીના કેટલા પદ શોધવાના છે? 3 પદ શોધવાના છે. ઓકે, અહીંયા -7.2 છે, એના પછીના 3 પદ તમારે શોધવાના છે. તો -7.2 છે એ કેટલામું પદ છે? ચોથું પદ છે. તો અહીંયા તમારે પાંચમું પદ શોધવું હોય તો શું કરશો તમે? ચોથા પદમાં -2 ઉમેરશો. એ તો આપણી પાસે સૂત્ર હતું ને. આપણી પાસે સૂત્ર શું છે સ્ટુડન્ટ? જે પણ પદ શોધવાનું હોય એમાં આગળનો પદમાં તમારે સામાન્ય તફાવત ઉમેરી દેવાનો છે. આગળનો પદ એટલે ચોથું પદ, એમાં -2 ઉમેરી દો તમે. તો -7.2 પ્લસ -2 એટલે શું થશે? -7.2 -2 એટલે -9.2. આ આપણને પહેલું પદ મળ્યું. બરોબર, એટલે પાંચમું પદ. 3 શોધવાનું છે, એમાંનું પહેલું મળી ગયું. હવે તમારે છઠ્ઠું શોધવું હોય તો પાંચમામાં શું કરવાનું? પાંચમા પદમાં તમારે -2 ઉમેરી દેવાના છે. તો પાંચમું પદ તમને મળ્યું -9.2. એમાં તમે -2 ઉમેર્યું તો -11.2. આ તમને બીજું પદ મળ્યું, એટલે કે છઠ્ઠું પદ મળી ગયું. હવે સાતમું પદ શોધવું હોય તો છઠ્ઠા પદમાં તમારે -2 ઉમેરવાના. છઠ્ઠું પદ તમને શું મળ્યું? -11.2. એમાં તમે -2 ઉમેરી દો તો તમારો જવાબ આવશે -13.2. આ 3 પદ મળી ગયા સ્ટુડન્ટ્સ. તો અહીંયા આપણે જે પણ પ્રશ્નના જવાબ જોતા હતા એ આપણને મળી ગયું સામાન્ય તફાવત -2 અને પછીના 3 પદ એટલે A5 -9.2, A6 -11.2 અને A7 -13.2. આ આપણો શું છે? આન્સર છે સ્ટુડન્ટ્સ. આવી જ રીતે આપણે પહેલો એક્ઝામ્પલ જોયો જે સમાંતર શ્રેણી નહોતો એટલે એના આગળના 3 પદ ન મળે. એવી રીતે અહીંયા આપણને સમાંતર શ્રેણી મળે છે. શા માટે? કારણ કે સામાન્ય તફાવત કેવો આવે છે? સમાન આવે છે. તો સામાન્ય તફાવત સમાન આવતો હોય તો આગળના પદમાં તમારે ડી ઉમેરતો જવાનું, એટલે તમને શું મળશે? આગળના પદ મળી જશે. બરોબર, તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એવી જ રીતે 13મો એક્ઝામ્પલ છે. એવી જ રીતે 13મો એક્ઝામ્પલ છે, 14મો એક્ઝામ્પલ છે, 15મો એક્ઝામ્પલ છે. સ્ટુડન્ટ્સ આ 15મો એક્ઝામ્પલ એવી જ રીતે છે. 16મો એક્ઝામ્પલ પણ એવી રીતે છે. 17મો એક્ઝામ્પલ પણ સ્ટુડન્ટ્સ એવી જ રીતે તમારે સોલ્વ કરવાનો છે. 18મો એક્ઝામ્પલ પણ એવી જ રીતે સોલ્વ કરવાનો છે. અહીંયા આપણે 19મો એક્ઝામ્પલ જોઈએ. 18 એક્ઝામ્પલ સુધી કોઈને પણ પ્રોબ્લેમ આવે તો ડાઉટ બટન ઉપર તમે ક્લિક કરી અને અમારા સુધી ક્વેશ્ચન પહોંચાડી શકશો. 19મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ શ્રેણી સમાંતર શ્રેણી છે? એ જ પ્રશ્ન છે. બરોબર, સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધવાના છે. અહીંયા તમને શ્રેણી આપી છે એ, એનો વર્ગ, એનો ઘન અને એની 4 ઘાત. સ્ટુડન્ટ્સ તો A1 શું થશે? A2 એનો વર્ગ એટલે બીજું પદ એનો વર્ગ, ત્રીજું પદ એનો ઘન, ચોથું પદ એની 4 ઘાત. સ્ટુડન્ટ્સ ચલો
બીજામાંથી પેલું બાદ કરીએ તો એના વર્ગ માઇનસ એ, એટલે તમે બંનેમાંથી કોમન કાઢો એ, તો વધે શું કૌંસમાં એ માઇનસ વન. એવી જ રીતે ત્રીજામાંથી બીજું બાદ કરો તો એનો વર્ગ એ માઇનસ વન. ચોથામાંથી ત્રીજું બાદ કરો એનો ઘન એ માઇનસ વન. સ્ટુડન્ટ જો અહીંયા ડી છે એ સમાન નથી આવતો. એ માઇનસ વન એ માઇનસ વન એ માઇનસ વન બધામાં આવે છે, પણ અહીંયા એ છે, અહીંયા એનો વર્ગ છે ને અહીંયા એનો ઘન છે, એટલે સમાન કહી શકાય નહીં. સમાન ન કહી શકાય તો એ સમાંતર શ્રેણી પણ બને નહીં. સમાંતર શ્રેણી બને નહીં. તો અહીંયા કહી શકીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આપેલ જે પદ છે સમાંતર શ્રેણી નથી. શા માટે? કારણ કે સામાન્ય તફાવત સમાન આવતો નથી એટલા માટે. શા માટે? સામાન્ય તફાવત સમાન આવતો નથી એટલા માટે. ચલો સ્ટુડન્ટ્સ, એવી જ રીતે 20મો એક્ઝામ્પલ પણ છે. એવી જ રીતે 20મો એક્ઝામ્પલ પણ તમારી સ્ક્રીન ઉપર છે. જોઈએ 20મો એક્ઝામ્પલ. એવી જ રીતે 20મો એક્ઝામ્પલ પણ તમારી સ્ક્રીન ઉપર છે. √2, √8, √18 અને √32. સ્ટુડન્ટ્સ, તો અહીંયા A1 શું થશે? √2, A2 √8, A3 √18 અને A4 √32. સામાન્ય તફાવત શોધવો હોય તો શું કરશું આપણે? બીજામાંથી પહેલું બાદ કરશું, એટલે √8 માંથી √2 બાદ કરીએ. બરોબર, √8 ની જગ્યાએ શું લખી શકાય? 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 8 ની જગ્યાએ 4 ગુણ્યા 2 લખી શકાય સ્ટુડન્ટ્સ. અને માઇનસ √2 ના √2 એમને. હવે 4 છે, 4, 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 4 નું વર્ગમૂળ 2 નીકળશે. વર્ગમૂળમાં 2, ઓકે, 4 નું વર્ગમૂળ 2 નીકળશે અને વર્ગમૂળમાં 2 ના 2, માઇનસ √2, માઇનસ √2 સ્ટુડન્ટ્સ. ઓકે, બરાબર શું થશે? બરાબર શું થશે સ્ટુડન્ટ્સ? બરાબર તમે જો 2 માંથી 1 જાય, 2 માંથી 1 જાય તો √2 વધે. 2 છે ને, 2 √2 માંથી 1 √2, અહીંયા કઈ નથી એટલે 1 તો હોય. 2 √2 માંથી 1 √2 જાય તો √2 વધે. જી સર. એવી રીતે ત્રીજામાંથી બીજું બાદ કરો સ્ટુડન્ટ્સ. 18 માંથી 8 બાદ કરો. 18 એટલે શું? 9 દુ 18 અને 8 એટલે 4 દુ 8. 9 નું વર્ગમૂળ નીકળે 3, વર્ગમૂળમાં 2 તો રહે જ. 4 નું વર્ગમૂળ નીકળે 2, વર્ગમૂળમાં 2 તો રહે જ. ચલો હવે શું થશે? 3 √2 અને 2 √2, 3 માંથી 2 જાય તો 1 વધે, તો અહીંયા √2 વધ્યા સ્ટુડન્ટ્સ. √2 વધ્યા. જી સર. એવી રીતે ચોથામાંથી ત્રીજું બાદ કરો સ્ટુડન્ટ્સ. 32 રૂટ છે, એમાંથી √18 બાદ કરો. 32 ની જગ્યાએ 16 દુ 32 અને 18 ની જગ્યાએ 9 દુ 18. 16 છે એનું વર્ગમૂળ કેટલું નીકળશે? 4. √2 ના √2, 9 નું 3 અને √2 ના √2. ચલો 4 √2 માંથી 3 √2 જાય તો √2. ચલો સ્ટુડન્ટ્સ, અહીંયા બધામાં ડી છે કેવો આવે છે? સમાન આવે છે. ડી બરાબર શું મળે છે? √2 મળે છે. હવે √2 તમને મળી જાય છે સમાન, તો કહી શકાય કે આપેલ શ્રેણી છે કેવી છે? સમાંતર શ્રેણી છે. આપેલ જે શ્રેણી છે કેવી છે? સમાંતર શ્રેણી છે. શા માટે સમાંતર શ્રેણી છે? કારણ કે એમાં સામાન્ય તફાવત કેવો આવે છે? સમાન આવે છે. ચલો હવે બાકીના 3 પદ શોધવાના છે. એટલે તમારે A5 શોધવો હોય તો A4 માં √2 ઉમેરવાના. A4 તમારી પાસે શું છે? 4 √2. A4 શું છે? 4 √2. એમાં તમે 2 √2 ઉમેરી દેશો, શું થશે? 4 √2 માં 1 √2 ઉમેરશો તો 5 √2 થશે. 5 √2 થશે. અથવા તો √50 પણ કહી શકો. અથવા તો √50. સર √50 કઈ રીતે આવે? સ્ટુડન્ટ્સ 5 છે એ 12 આવ્યા એટલે 5 અંદર જશે તો શું થઈ જશે? 25 થઈ જશે. 25 થઈ જાય ને, એનો વર્ગ થઈ જશે. અને અંદર તો 2 હતા જ. 25 દુ ને 50 થઈ ગયા 50 સ્ટુડન્ટ્સ. 50 થઈ જાય છે. જી. હવે છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમા પદમાં √2 ઉમેરવાના. પાંચમું પદ શું મળ્યું તમને? 5 √2 માં √2 ઉમેરી દો તો 6 √2 થઈ જશે. 6 √2 નું તમે √72 પણ કરી શકો. કઈ રીતે? 36, 6 છે એ અંદર જશે તો શું થઈ જશે? 36 થઈ જશે. 36 ગુણ્યા 2, 36 દુ ને 72. બરોબર. હવે સાતમું પદ શોધવું હોય તો છઠ્ઠા પદમાં √2 ઉમેરી દો. છઠ્ઠું પદ છે તમારી પાસે 6 √2 માં 1 √2 ઉમેરી દો, 7 √2. ઓકે, √98 પણ લખી શકો. કઈ રીતે? 7 7 49, 49 દુ 98, 98 વર્ગમૂળમાં થઈ જાય સ્ટુડન્ટ્સ. વર્ગમૂળમાં 98. આવી રીતે બાકીના ક્રમિક 3 પદો છે એ પણ તમે શોધી શકો. તો આ તમારો શું છે? આન્સર છે સ્ટુડન્ટ્સ. આ તમે સરળતાથી સમજી ગયા હશો. એવી જ રીતે 21મો દાખલો છે એ પણ આવી રીતે શોધવાનું છે. સામાન્ય તફાવત સરખો આવે તો જ તમે કહી શકો કે આપેલી જે પદ છે એ સમાંતર શ્રેણી છે. તો અહીંયા 21મા દાખલામાં સમાંતર શ્રેણી આવતું નથી. એકવાર ચેક કરી લેવું સ્ટુડન્ટ્સ. ખૂબ જ સરળતાથી આ સોલ્વ કરી શકશો. 22મો દાખલો છે એ પણ આવી રીતે તમે સોલ્વ કરી શકશો. પહેલા તો જે પદ આપેલા છે એ પદને વ્યવસ્થિત જુઓ,
પ્રથમ પદ દ્વિતીય પદમાંથી પ્રથમ પદ બાદ કરો, સામાન્ય તફાવત સરખો આવે છે તો તમે કહી શકો કે સમાંતર શ્રેણી છે. 23મો દાખલો પણ ખૂબ ઇઝી છે, સરળતાથી તમે સોલ્વ કરી શકશો સ્ટુડન્ટ્સ. 23મો દાખલો પણ ખૂબ સરળતાથી તમે સોલ્વ કરી શકશો. આઈ હોપ આ બધા જ એક્ઝામ્પલ ખૂબ સરળતાથી તમને સમજાઈ ગયા હશે. ક્યાંય પણ કોઈ પણ એક્ઝામ્પલમાં તમને ડાઉટ લાગે તો અહીંયા ડાઉટનું એક બટન આપેલું હશે, બટન ઉપર તમે ક્લિક કરી તમારો ડાઉટ લખી અથવા તો તમે ફોટો પાડીને અમારા સુધી પહોંચાડી શકશો. આઈ હોપ આ લેક્ચરમાં તમને ખૂબ મજા આવી હશે. થેન્ક યુ ફોર વોચિંગ.